રાજકોટના જસદણમાં સ્કૂલમાં બાળકીના મોતનો સમગ્ર કેસ આલ્ફા સ્કૂલના સંચાલકોની મુશ્કેલીમાં વધારો થયો। આલ્ફા સ્કૂલ સંચાલકોને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી સંચાલકોને જામીન આપવા સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે। આરોપી જયસુખ સંખાડવા અને હિરેન સંખાડવાના જામીન રદ થયા છે। જ્યાં આલ્ફા સ્કૂલની 10 વર્ષની બાળકીનું મોત થયું હતું। હોસ્ટેલમાં બીમાર હોવા છતાં તેની સારવાર નહોતી કરાવવામાં આવી। સંચાલકોએ બાળકીના પરિવારને જાણ પણ નહોતી કરી, જેને લઈને આ કાર્યવાહી થઈ છે। જો કે હવે જામીન અરજી પણ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે જામીન આપવા માટે ઇનકાર કર્યો છે। સંવાદદાતા શનિ ફોન લાઈન પર જોડાયા છે। શનિ, રાજકોટની આલ્ફા સ્કૂલના સંચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે, જામીન અરજી ફગાવાઈ છે। શનિ, વિગત। નેહા, જેટલા વાત કરવામાં આવે, જસદણની આલ્ફા સ્કૂલમાં જે ચકચારી બાળકીના મોતનો મામલો છે, સંચાલકોની જામીન અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાઈ દેવામાં આવી છે। જસદણની આલ્ફા હોસ્ટેલમાં અભ્યાસ કરતી 10 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું હતું અને આલ્ફા સ્કૂલના સંચાલકો સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। આલ્ફા સ્કૂલના સંચાલક જયસુખ સંખાડવા અને હિરેન સંખાડવાને સુપ્રીમ કોર્ટે જામીન રદ કરતા હવે તેઓની મુશ્કેલીમાં વધારો થયો છે। જી નેહા। બિલકુલ શનિ, જાણકારી બદલ આપનો આભાર।